ઓહો ઓ માય ગોડ ઓ તુરુડા આમ જો અને છે કાગડો કહેવામાં આવે ઓ માય ગોડ દેવાનું નથી મારે રમવાનું છે આ કિંમતી છે ઉભારો ઓ માય ગોડ વાહ 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 800 ગ્રામ નું નંગ આવ્યું મારા વાલા મેકલાવું હાલો ફેમિલી કેમ છો બધા મિત્રો મજામાં છો મજામાં રહેવાનું હોય આજના વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે અને આજમાં આપણે લાઈફની અંદર પહેલી વખત નજરની હંમેશા શાક ધોડે તે પકડવા નથી ઝાડ કોરું પડવાનું છે એક અને એક પકડવાનું છે આજ કંઈક અલગ કરશું ઢગલો ને અને પથારો થઈ જાય ને પાણી બધું હોય જાય ને પછી પકડવું એકારે પકડવું કે એટલે બટાટા દુનિયાનું પકડવાનું છે અને કાજલ આવશે થોડી પાછળથી અમે 3 જણા જાય છીએ હે ઓહ માય ગોડ આમાં ફેમિલી આ ટાલા તમને દેખાતા છે એ બધા મસરાન ટાલા છે શું હોય ઓલા પણ જા હાલો જલ્દી તા જોઈ જજો જોયું ગઈ આ એમની મસરી એ ટાલા કર્યા એટલે મસરીથી પીણો ખાઈ ગયો એટલે આમ જો તો ખરા ઓહો અહીંયા જુઓ ફેમિલી ઓત તરીકે આ કાળો આગળ હશે ને એ બધું વયું થાય દાદા તજી જો આ મસરી છે ને એના કારણે માણસો બધા માંદા પડે આમ જો કેટલી મસરી છે હાજે બત્રી ને હોય ને તો હું તો કહું આખી ન ઓગળે ને બત્તી ન દેખાય એટલી મસરી છે જઈ ડાયરેક્ટ જાળે લાગશે પણ આવશે તો મજા હતી હા 600 રૂપિયા કિલો વાળા વાહ હાલતું ફાલતું તો પકડવાની નથી હાલતું ફાલતું પકડતા નથી આપણે વાહ તો જલ્દી જાય કા હા જલ્દી જઈ હાલો પણ મિત્રો મનસુખભાઈ ફાકો 600 રૂપિયા ભાવ કરી નાખો હોંડિયા કાલમાં આમ મતલબમાં શું કહેવાય કે મોટા આવ્યા કે એ કે આજે મોટા આવશે હાલો 600 કરો કે એમ તો 600 નથી 500 રૂપિયા છે ને જાઉં છું પકડવા કેટલું શાક આવે કેટલું નહીં કઈ ખબર નથી હાવ ખોટ પડી જાય આજમાં કહેતા હોય ને તો એક જોઈ અને તમને બતાવી એટલે અમારા ધનજીભાઈ અમારી બે પહેલા ગળી ગયા પકડવા મીડ્યા જવું અને આજમાં છે ને પવન થઈ ગયો ફૂલ બારી આઈન કાલે આમ આવે ઘાવર જેવો ને બારી જેવો એટલે છે ને મોજા આમ પાછળ મતલબ માર્યા કરશે એટલે ખોટ પડી ગઈ એમ અંદાજ લાગી ગયો એટલે શાક ઓછું આવ્યું છે લગભગ અને આ નવા દાળે તો ઓછું થાય છે ઓલા દાળે ખબર પડે કેટલું આવી પાકો હાસું બોલા વાંધો શું છે કે પકડે છોડો બોલો અહીંયા છે હાલો ઊંચું કરું પકડ તરા ઓ માય ગોડ આવ્યા ને જવલો છે તરા જવલો છે બધું વાહ સરસ હા હાલો તો આવી રીતે પકડવાના છે તમને બતાવતા જઈ અને અલગ થોડું કરીએ કે થોડુંક અલગ કંઈક કરીએ કે અટકે તો તમને અટકે મજા આવે ને એમ મોજ કરો યાર મનસુખભાઈ અમારા ફોન જે પકડી દેશે ધનજીભાઈ કરતા ઓછા અહીંયા આવશે કેમ નથી હા ધનજીભાઈ આગળ ઘણા પકડી દેશે મિત્રો આમાં તમને કોઈ ન ખબર હોય મોનોપોલી છે ધનજી આગળ રહે એટલે મનસુખને કાંઈ ન હોય એમ ટેલેન્ટ વાળો છે મગજ ટેલેન્ટ રાખે હોશિયાર જોવો તમે હાલ અને પીળે પાછી ફાસો અને પાણી ઠંડુ છે ફેમિલી દુનિયાનું અને પાછો નાનો પડે બળ ન કરીએ કે ખોલીમાં તોય પાછું પકડું લાવી દઉં હું પકડું નહીં એમ બોલો નથી પાણી ફેમિલી આશા થઈ ગયા છે આજમાં મારા બૂટ તમને દેખાતા છે તો ઘણા આશા થઈ ગયા નકર હાવ ડોળો કદડો હતા દરરોજના માટે આજ આશા થઈ ગયા પાણી એટલે શાક ઘટે ઓ માય ગોડ કા ધનજીભાઈ હાલો તો ઠેલવી દેવું ને ફેમિલી મારા ધનજીભાઈ ઠેલવું છે બસ પેલા થોડાક રહી જાય જો આવા ફોન જાય લ્યો મારા ઓલા સાઈસા અને દેશી મનસુખભાઈ તમારે નાખો તો ભાઈ આમાં ધનજીભાઈ નિંકા હો ભાઈ હા આપણે મોટા આવ્યા બસ સો ભાઈ બેયના ઠેલી દીધા અને અડધે દાળે પોગી દો આગળ તોય તેને એટલું શાક આવ્યું હતું એટલી ખટશે આજ કાંઈ વાંધો નહીં આપણે હાસ કરીને બતાવીએ શાક પકડીને બતાવીએ કા લાલ આવ્યા તો ફેમિલી છે ને કાલે અહીંયા આપણે આ દાળે એકલા દેશી હતા તો આજમાં સોડા દાદા લાલે પણ આવ્યા છે તો ઓલા દાડે તો આજ પાળો પડી જવાનો છે ના તો આપણે કોરું પડે ત્યાં સુધી પકડવાનું પણ નથી નહીં અહીંયા કોરું પડે ને પછી પકડવાનું છે આ દાળ એટલે ના તો તમને બધાને ખુશ કરવાના છે આજમાં લાગશે તો વાર પણ આવશે મજા ખેલ્યો માથે ચડીને માથા પર પગ ચડાઈ લો અમારે મનસુખભાઈ કે પાણી તો ચડતા નહીં ઓલી સાઈડ વેણકી વટીને જવું તો કેમ જવું મેં કીધું માથા પર પગ ચડીને વટી જાવ રેડી કે ફેમિલી તો જો આવ્યો છે બગ્ગો
બગો બગુ આવ્યો એટલે કે પાટો. વાહ 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 વાહ. તું આમ જો હે? એને આ તો એક કઈ આવ્યું જ નહીં? લોલા નહીં તો કઈ નહીં આવે ને પા. તો આ બાજુ છે ને ફેમિલી કઈ આવ્યું નથી એમ કે ધનજીભાઈ. અને આ બાજુ આવે તો જોવે છે અહીંયા થોડાક હોંડી આવશે. પાણી આસાર થઈ જાય કે એટલે ઓછું શાક આવી ખબર છે અમને, બીજી કઈ ખબર ન હોય. કાધનજી કઈશ ગળામાં બળે શરદી થઈ ગઈ, તાવ આવી ગયો, ટીકડી પી ગયો, ખાસ મોજ આવી આપણને છે. આવો આવો વાહ ઠલવું ને હા ઠલવી ચાલો. તો ફેમિલી ધનજીભાઈ ઠેરવી દીધું છે. નંદર કે ટમાટો લાવો આ ધનજી લેવો તો આ બે હોંડિયા પાકું છે મસ્ત સરસ. જો તમે કેમ હોંડિયા પણ એલા આમ આ કેવું મજા આવે એવા હોંડિયા છે હો આ ભાઈ. નહીં હોજો એ ટાઈની હોંડિયું છે ટાઈની. બાકી જો નદીમાં હોય હા ટાઈની કહેવાય નદીવાળા નહીં હોય. ઓડી સરસ આતે હાથે પકડો ધનજીભાઈ મોટું હોંડિયું માછલી ગયા. મોટું હોંડિયું ધનજીભાઈ હાથે કરીને પકડી લીધું. વાહ ગાઈસ વાહ. આને ઝીંગો કહેવાય અને હમી હોંડિયા કહીએ. તમે બધા કદાચ ઝીંગા કહેતા હોય છે. હમી અને કઈ હોંડિયા દવો કેમ થઈ ગયા ઠેકણીયા પણ આમ ટમાટી બોલા ઓલા એક હતો ધનજી આગળ. અને અમારે મનસુખભાઈ રોક પકડી હેલ્યા છે આ એટલે કે આવ્યું ભાઈ થોડીક એવું આવેલું છે. એક આવ્યો વાહ. ફેમિલી તો મનસુખભાઈ પકડીને એવા છે ઓલા શેરડી અને તો ફાળવું કાઢી લીધું ધનજીએ ફગાઈ ગયું. ધનજીભાઈ ફાળવું ફગાઈ ગયું અને મનસુખભાઈ ઠલવે ને હું તમને બતાવું એ હોંડિયા કેવા લાવ્યા એમ આગળ હતા કેવા. અને જોવો તો દેશી ને લાલ ને આ હોંડિયા સારા છે અંદાય નાના અને મોટા બે મિક્સ છે એટલે આ હોંડિયા ગમે એ ગ્રાહક લેવા આવે ને તો માથે ન પડે ને મજા આવે કા એમ જ તે કે પકડો 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 અંદાવન છે હા એ હાથે કઈ પકડ લે ધનજીભાઈ. એ કાગડા પકડી લીધો ફેમિલી ધનજીએ કાગડો પકડી લીધો અને કાગડો કેવો આવતો અને છે કાગડો કહેવામાં આવે. લે ખોલી આવી અરે વાહ નાખ દે નાખ દે. એ મોંઘા માછલીનું પકડું ધનજીભાઈ. હા એક વિડીયો કેવી કોમેન્ટ હતી ખબર છે ને મનસુખભાઈ મોંઘા છે અત્યારે તો ખોલ કરતા એમ. અને આ છે ને કાગડો ફિશ છે આ એટલે કે ફિશ તો ન કહેવાય કાગડો કહેવાય. અમે આને કાગડો કહીએ તમે શું કોઈ કોમેન્ટમાં કહી દેજો કોક. ધનજીભાઈ સુરતી કસલીની ખોળ પકડી. ખોળ બને ને તો ખોખું આની અંદરની કસલી નીકળી ગયેલી છે અને આ ખોખું છે ને આ હાવ ખોખું હોય. આની અંદર માસે ન હોય ને કાંઈ ન હોય ખાલી હાવ ખોખું હોય. આની અંદરથી માસ હોય ને નીકળી ગયું. અને કાજલ જોવા લે આવ્યા તો કઈશ પાણી લઈને આવે છે. બે બાટલા થાય. એક હું લાવ્યો અને એક ઈ અને આ માછલી લેવું માછલી અમારા મનસુખભાઈ પકડીને લેવા છે. એક જો એક માછલી મેકલા ઉમારાવાલા નહીં હો મારું શાક એ માઇન શાક આવ્યો ને મેકલાવીને એમ કે ધનજી મનસુખ કાંઈ વાંધો નહીં તો પકડીએ. અને હવે છે ને ઓલા જાળે જાખું આગળ એના જો બગલો પૂગી ગયો જોઈએ મારાવાલા બાકી જોવો છે ખતરનાક છે બગલો. અને આજમાં થોડુંક હવામાન ધુમ્મસ ઓછું છે તો ઓલા ભોળાનાથ મંદિરે દર્શન કરાવી દઉં. જય ભોળાનાથ બધા કહી દેજો કોમેન્ટમાં. બાકી હાલો તો કામ શરૂ છે અને કાજલે પણ હાલી આવે છે. हम आ चुके हैं और आज होंडिया तो साबेने ने पकड़ा કેટલા એટલે હતી આજમાં કાંઈ કુછ કાંઈ શાક નથી શાક. પાણી વાસરી ગયા કા હવે ઓલા બંને જવાનું છે હાલો હવે ઓલા બંને જઈ ના તો લગભગ તો શાક આવશે જ ના કોરું પડી જવાનું છે કે કોરું હાવ કોરું નહીં એમ તો નહીં શાક તો થોડવાનું છે પહેલી વાર કોરું પડવા દેવાનું ચાલો ભાઈ હા એમ કોરું પડવા દેવાનું છે થોડો થોડો. પેલી તો અમે પોગી જા અને ધનજીભાઈ બેહી જા આ ઊભી. નવા બંધને પગી જાય આપણે નવા બંધને અને અહીંયા તો ઘણું બધું પાણી છે. મનસુખભાઈ ઓલા સાઈડ આટા મારે એટલે કે ખાલી અત્યારે ના એ બગલા ઉડાડે અને અમે અહીંયા બગલા ઉડાડીએ. હવે પાણી જાય ને પછી તમને આમાં શાક કેટલું છોડતો હોય ને કેટલું આવે પછી દેખાડવાનું છે કા હા આવ્યા ચાલો કોરું પડે ને પછી તમને બતાવવાની ઈચ્છા છે અમારે. અને સિમેન્ટ આપણે સોટાડેલી છે આમાં સોડી દાદી ઉસડી જતી કૂણી છે મતલબ મજા ખાડામાં બુરેલા છે આમાં આમ સારું છે. હાવ વહી નથી જે પૈસા વસૂલ થોડાક મહેનત વસૂલ. બાકી શાક પકડવું નથી એમ કહો તો પકડવાનું કેમ કહો હું કે તું શાક પકડવું નહીં કોરું પડી દેવા દે ને જો ધનજી જો ઓક્ટોબર જે કેવડું આવ્યું બાપરે બાપ હે એવું છે ને તો થોડાક થોડવા જો વાહ
અરે વાહ હા કેમ સમજ્યા છે ગાઈસ પછી હાથ ગયા પકડે સાઈ જાય બોલ આમાં તો તા વિડીયોમાં બતાવવા દે એમ છે ધનજીભાઈ જો જાય ઓલા પણ કેવડું મોટું જાય તો બે દાય એમ દો કાળા મે યા આરી કેવડા મોટા છે ગાઈસ આ અહીં જો આમ જો આમ જો એક અહીંયા તા તું અહીં દેખાડું આમ જો અહીં તા તું પકડ લે તું પકડ લે એ તું પકડ લે અલા નાનું ને દો વાત તરીકે દો જો ગાઈસ ફોન એટલે ધનજી તો હાથમાં લીધે એવા ફોન છે બોલો મસ્ત હે ને યાર ધનજી શું છે હું પથારો છે પથારો મેં કીધું હેઠું મેં કીધું હેઠું બસ કે કાય બોલે પડે તો મત બે એ ધનજી તો રવા દે ઘડીક પકડ દે કોરું પડવા દે કાઈક બીવાઈ ગયું ઓય ચુ આયો ભડિયા ના પડે એકલા બીક લાગે હવે બાબા લે આમ જો તમને બતાવવા આગળ આયા ઘડીક ખમા ભેગા થવા જો ફેમિલી તમે જો તમે હોંડિયા જોઈ એકતા છો આમ જુઓ ઓહો ઓ માય ગોડ ઓ તુરુગા આમ જો ઠીક આ દો આમ જો કેટલા હોંડિયા છે કેટલા હોંડિયા ધનજી પણ મારા ભાઈ પકડ લે આમ જો તો ખરા હોંડિયા ઓ તારી પછી વિયા ગાલે પછી ઠીક તાવ યાદ આ એટલી બીક લાગે આમ જો તો ખરા હોંડિયા કેવડા કેવડા ધનજી આમ જો તઈ ઓય બાબા કોવડા હે આમ જો ગાઈસ આમ જો તમે હોંડિયા જો ધનજી ભાઈ ઓ તારી કે જાય આમ જો હજી છોટી જાય અહીંયા જો તમે ખાલી આવે બધાય મોકા આ જો હોંડિયા તો જો તમે આપણે તો પકડી તો આમ જો લાવ પકડ લાય આઈ લે તું લાય અલે આમ જો અહીંયા હાલ જલ્દી આમ ધનજી તો નાલી પકડો બધા આમ મનસુખભાઈ તમે તો પકડો આમ જુઓ. એ સિંગો છે ને હે એ ગયું હે ચલો સીટમ સીટમ એવો કઈ સીટમ ધનજી એવો કેટલા પકડો ધનજી અહીંયા ગમે તારે ફોલો કરવાનો થાય લ્યો અહીંયા કેમ લાગે તને એ ઓલા ખાડા ધનજી મોટું થોડે તો તાય બેટલા તો પકડી લીધા આમ જોવા 500 ગ્રામ એટલે પકડાઈ જાય તો અને અહીં તો આમાં હજી પાણી છે હજી કેટલું પકડી કઈ નક્કી નથી શેળવો આમ જો અહીંયા શેળવો તમને બતાવું આમ જો ચલો મંજુભાઈ હાલો તો વયો જો તે અહીં તો તે જો પાછો વયો આવ્યો બરો વાહ ગાઈસ વાહ રાવું છે વે કઈડું મોટું રાવું છે જો એ રાવું છે ઓ માય ગોડ દેવાનું નથી મારે રમવાનું છે આ કિંમતી છે ઉભારો ઓ માય ગોડ લીલે સા કેમ પણ મસ્ત ને ઓ રાવુસ આવ્યો શેળવો આવ્યો રાવુસ નાનકડો 150 ગ્રામ હશે 100 ગ્રામ નો તો છે હો ભાઈ કા અહીંયા ઘણા બધા હોંડિયા છે મને મનસુખભાઈ પકડવાનું શરૂ કર્યું છે જો તમે ખાટા વાળી જો 4 5 એક તારી બે નાખી દે બોલો 6 7 8 જો આમ જો ને પાછા દેશી બોલો ઠેકાણી આવે ને જો તો ફેમિલી એટલા હોંડિયા તમે થોડીને પકડા આ છે દેશી એક નંબર ખાવામાં આવે મેકલાવું મારા વાલા અને ઓલા બંધન કરતા આ બંધન શાક વધારે આવ્યું હોય તો કાજલ પાસે ઘણું બધું છે હાલ્યા મનસુખભાઈ સદી પકડે દઉં બધું નો આંગળી નાખવાની નાય ભરાવી દે એમ છે આ એમની બે આંગળી ઘરે વોલ છે એમાં જોવું અને એમ જો હોય બાપા એક ઓક્ટોબસ છે ટોટરા છે હોંડિયા છે ને ઘણું બધું છે આમાંય છે અને એમાંય પણ છે અને ઘોળજીલા કરતા શાક નો આવ્યો કાલ જેટલું નથી આવ્યું પણ ઘોળજીલા કરતા આવ્યું કે હા એ ઓલા બંધન કરતા શાક આવ્યો હા એમ નવા બંધનમાં ભાઈ જૂના બંધન કરતા શાક આવ્યું 2 દિવસ ત્યાં નવા બંધનનો રેકોર્ડ આલી ગયો બે દિશાનું જૂના બંધન કરતા નવા બંધનમાં શાક આવે અને હવે તમને આ લીધું જઈ ઘરે અને ના તમને મસ્તીનું કરીને બતાવી દઈએ અને પછી આપણે વિડીયો કરશું પૂરો ત્યાં સુધી ખેંચી લેવાનું થાય છે લડી લેવું કાંઈ પાકો ને ઝાડ બે પકડાઈ ગયા અને હવે અમે ભાગ્યા છીએ ઘરે મારી પાસે એટલું શાક છે ને આમાં એક ખળંગ છે કાજલ પાસે એટલું શાક છે ને એમાં એક ખળંગ છે અને મનસુખભાઈ પાસે એક ડોલ છે ત્રણેય દઈ ઘરે ચારેય આમ તો ધનજી છે અહીંયા ચારેય દઈ ઘરે અને કેટલું શાક છું કેટલું થાય કેવું છે કેમ નહીં ઘરે બતાવી આ છે હળંગ કરકાબડી કાંટાવાળી તાને મેં કીધું માથું કાપી લખો ભાઈ મનસુખભાઈ તો કાંટું ઘણવા મળ્યા અને એમ નહીં લા એટલી બદલી તો કાંટો તો જ કપાઈ નાવડો આ કાંટો છોડવા અને મેં કાંટા રહી ગયા સોઈ ગઈ બસ ઘડી ગબડા ઘડી કરાવ દે મરી જાવ દે પછી છે ને કાંટા કાપલા છે આ પેલા બંધ નાખેલું હતું ને એનું શાક છે હું ખાતી આવી દઉં હાલે લે અમદાવાદ એક તમે વંદે દેખાડો
વાત તરીકે બાપા લે. અને અહીંયા છે ને ફેમિલી આ નવું ઝાડ છે એનું શાક છે. આ નવા ઝાડનું શાક ઘણું આવ્યું અને જૂના ઝાડનું શાક આ ઓછું આવ્યું. એનું શાક છે ને આ ડોલમાં નાખી દીધું જુઓ. અને બે હણગુનું કટિંગ થાય છે. મનસુખભાઈ કાટવા ન રહું દો ભાઈ નકર અડશે નહીં કાજુ. અને આજમાં અમારે ખાવાનું છે હણગું કાંઈ. વાહ કિલો હોંડિયા આવી જેવું લાગે છે. ચાલો ફેમિલી તો આવી રીતના હોંડિયા છે અમે જોઈથી લખ્યા 1 કિલો 250 ગ્રામ થયા એક ઝાડના. અને આ ઝાડના તો પાછા 300 ગ્રામ હોય કે ન હોય એવું છે. અને હવે કલાકથી ભેગા પછી ખબર પડે. આવી રીતના હોંડિયા એવા આમ જુઓ. વાહ ભાઈ કેમ છે હોંડિયા ગઈ જુઓ જોરદાર. અમે છે ને યાર આમને તેમને શું જો હવે કાલમાં તમને એકલા ટીટમ અમે ઝાડ બાંધીને આવ્યા નવા દુનિયાના બાંધ્યા કા હા ટીટમ ના સાહેબ બાંધેલા હતા આપણે મુંજેલી નકર નથી ડોકો કપાઈ જાય. વાહ અને આ ફેરે મુંજેલી નથી ને કવડી મોટી વરાજ આવી ને આ આમ બહુ જુઓ. છે કે આ કાંટા વાગી જાવ હોય ને 800 ગ્રામનું નંગ આવ્યું મારા વાલા મેક લાવું 800 અને આજનો વિડીયો કરવાનો છે પૂરો. તો બહુ સડે ને આજનો વિડીયો આપણે પૂરો કરી દઈશું. અમારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઇબ કરજો. તો ફરી પાછા મળશે આપણે નવા વિડીયોમાં. તો જય માતાજી બાય બાય.